નમસ્તે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ દ્વારા વિદ્યાર્થી ચેતના ભવન કચ્છ વિભાગ કાર્યાલય ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મીડિયા ચેનલોના મારફતે ઘણા બધા પત્રકાર મિત્રો જોડાયા. તો લોકશાહીનો ચોથો સ્તંભ જે કહી શકાય કે મીડિયા, જે સમાજના છેવાડા સુધી જે ખોટા પ્રશ્નો આજે જોઈએ છે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં અગ્રિમતાથી આજે સમાજમાં મીડિયા એક એવો વિશ્વાસને પાત્ર બન્યો છે કે એ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી અને એ ઉજાગર કરતો હોય છે વિષય. તો સૌપ્રથમ તો હું શિવરાજસિંહ જાડેજા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સહમંત્રી, સૌ મીડિયાકર્મીનો આભાર વ્યક્ત કરી છું. તો આજે જે વાત કરી આપણે કે પ્રેસ કોન્ફરન્સ શેના માટે કરવામાં આવી, તો આ પ્રેસ કોન્ફરન્સ વિદ્યાર્થી પરિષદનો આગામી વર્ષ જે યોજાવાનો છે, આવતા વર્ષોમાં વિદ્યાર્થી પરિષદનો સદસ્યતા અભિયાન ચાલવાનો છે. તો આ 19 તારીખ એટલે આજથી લઈ અને 29 તારીખ સુધી વિદ્યાર્થી પરિષદનો 10, 11 અને 12ની શાળાઓમાં જે સ્કૂલ હોય છે, વિદ્યાલયો, એ વિદ્યાલયોમાં મેમ્બરશિપ ચાલવાની છે, સદસ્યતા. તો ગુજરાતભરના ખૂણે ખૂણેથી શાળાઓમાં જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા પોતાનો જે કામ કરે છે, વર્ષ દરમિયાન કામ કરે છે અથવા સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેના માધ્યમથી આજે આપણે કહી શકીએ છીએ કે વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તો એ વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી સંગઠન સમાજના દરેક વર્ગ સુધી પહોંચી, દરેક વિદ્યાર્થી સુધી પહોંચી અને સદસ્યતા માટે વિદ્યાર્થી પરિષદ જોડાવા માટે આહવાન કરવાનું છે. સાથે 1 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી જે કોલેજ કેમ્પસ છે, વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલય, એ 2 યુનિવર્સિટી અને કોલેજોમાં જઈ અને સદસ્યતા ચલાવવાનું છે. તો વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશે આ વખતે 4 લાખ સદસ્યતાનો લક્ષ્યાંક લીધો છે. તો 4 લાખ સદસ્યતા, 4 લાખ વિદ્યાર્થીઓને જોડાવાનો લક્ષ્યાંક લીધો છે. આ 4 લાખ લક્ષ્યાંક સાથે વિદ્યાર્થીઓ સમુદાય સુધીના જેટલા પણ વર્ષ દરમિયાન પ્રશ્નો આવશે એને નિરાકરણ કરવા માટે કટિબદ્ધ છે વિદ્યાર્થી પરિષદ. હાલમાં જ આપણે જોયું હશે કે મેડિકલ ક્ષેત્રે સરકારના એક પરિપત્ર આવ્યો કે અધધ ફી વધારો, જેને કહી શકાય કે જ્યાં 3 લાખ અને 30,000 ફી લેવાની છે ત્યાં 5 લાખ અને 50,000 દર 5 વર્ષે 1, 2 અથવા 10-15% ફી વધારો થતો હોય છે. પણ આ હમણાં જે સરકારે પરિપત્ર જાહેર કર્યો એમાં બહુ મોટા તફાવત સાથે સરકાર ફી વધારવાનો છે. તો એમાં જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થી પરિષદે ગુજરાત પ્રદેશ સ્તર સુધીનું આંદોલન ચલાવ્યો. બધી જે મેડિકલ કોલેજો છે ગુજરાતમાં 13 જેટલી, તો એ 13 જેટલી મેડિકલ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરી અને ફી ઘટાડવા માટે વિદ્યાર્થી પરિષદ કાર્યરત રહ્યું અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો અને ફી જે વધારવાનો નિર્ણય હતો એ ગુજરાત સરકારે પાછો ખેંચ્યો. સાથે હમણાં GCAS પોર્ટલ છે, તો GCAS પોર્ટલમાં ઘણી બધી વિસંગતતાઓ હતી. એ વિસંગતતાઓ દૂર થાય એના માટે વિદ્યાર્થી પરિષદ સતત ચિંતિત રહ્યું. સતત 2 મહિના સુધી GCASમાં આવી રીતે સ્થિતિ છે, ઘણા બધા વિદ્યાર્થીઓના એડમિશન અટકી ગયા. ત્યારે વિદ્યાર્થી પરિષદે પ્રદેશના જેટલા પણ યુનિવર્સિટી કેન્દ્રો છે, જેટલા પણ જિલ્લાઓ છે, બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદે આંદોલન ચલાવી અને સરકાર સામે પડ્યું અને છઠ્ઠા દિવસે હરકતમાં આવતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે GCAS પોર્ટલની જેટલી 7 સૂત્રીય વિદ્યાર્થી પરિષદની માંગો હતી, માંગો સ્વીકારવામાં આવે છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની દરેક સ્ટેટ યુનિવર્સિટીમાં ઓફલાઈન એડમિશન આપણે વિદ્યાર્થીઓ જે બાકી રહી ગયા છે, વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ છે, એને એડમિશન મેળવી શકે છે. તો આ વિવિધ કાર્યક્રમો લક્ષી વિદ્યાર્થી પરિષદ સમાજમાં વિદ્યાર્થી હિત માટે અને સમાજ હિત માટે કાર્ય કરતું આવ્યું છે. એવી જ રીતે કેમ્પસ કારોબારીની વાત કરી તો ગુજરાત પ્રદેશે 700 જેટલા કેમ્પસોમાં કામ કરવાનું આ વખતે નક્કી કર્યું છે. 700 જેટલા કેમ્પસોમાં કેમ્પસ કારોબારી પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થી પરિષદનું કામ જશે એવું લક્ષ્યાંક નક્કી થયું છે. સાથે 200 જેટલા નગરોમાં, જે તાલુકા સ્તરનું કોતરવું છે, એ 200 જેટલા નગરોમાં વિદ્યાર્થી પરિષદ ડાયરેક્ટ નગર કારોબારી બનાવવાનું છે. સાથે ખેલો ભારત અંતર્ગત આજે જોઈએ છે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતમાં ઘણા બધા મહાન વીરો ઘણા બધા જોવા મળે છે. કેમ કે આપણે ભારતની તો તાસીર રહી છે કે ઘણા બધા સ્પોર્ટ્સ ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્ર હોય, ભારત સૌ પ્રથમ જ રહ્યો છે. આ તે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ઘણા 4-5 વર્ષોમાં સરકાર પણ પોતાના ખૂબ સારા પ્રયાસોથી નીરજ ચોપડા જેવા આજે વૈશ્વિક સ્તરે આપણું ભારતનું નામ રોશન કરી રહ્યા છે. જે રમતો લુપ્ત થઈ ગઈ છે, એ લુપ્ત રમતોમાં જેમ કે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, તો હોકી સ્તરે પણ આપણું જેટલું ક્રિકેટ સ્તરે પ્રદર્શન છે એટલું નથી. એના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. તો વિદ્યાર્થી પરિષદનું માનવું એવું છે કે આગામી વર્ષમાં વિદ્યાર્થી પરિષદ ખેલો ભારત અંતર્ગત સિટી ઓલિમ્પિક જેવી મોટી રમતોનું આયોજન કરી અને વિદ્યાર્થીઓમાં રહેલી એની ઉણપ છે, જે એની ક્ષમતા છે, એને પ્લેટફોર્મ આપવાનું કામ કરશે. રાણી અહિલ્યાબાઈ હોલકરજી મરાઠા સામ્રાજ્યના એક રાણી થઈ ગયા. એમનો 300મી જયંતિનો વર્ષ આ વર્ષે